નમસ્કાર। આજે અમે રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે। દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા। આજે અમે મુલાકાત માટે ગયા। ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે। જેલમાં કઈ રીતનું છે, બધું સારી રીતે છે, કોઈ પ્રોબ્લેમ નથી ને તેની બધી વાતચીત થઈ। અને જે ગઈકાલનો પ્રોગ્રામ હતો તે સારી રીતે સફળ થયો અને ભરૂચ લોકસભાની ચૂંટણી ચૈતરભાઈ લડશે એવી રીતે નામ જાહેરાત કરી। એ રીતે અમારી બધી વાતચીત આપ પણ અંદર મળવા ગયા હતા। આપની સાથે તમે શું વાતચીત છે જોડે પબ્લિક માટે શું મેસેજ? હવે હું પણ ગઈ હતી મળવા માટે, તો મને પૂછવામાં આવ્યું કાલનો પ્રોગ્રામ કઈ રીતનો રહ્યો છે। એ સાહેબને કીધું કે પ્રોગ્રામ તો સારો રહ્યો અને લોકોનો પણ સારો સાથ સહકાર હતો। ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર હતા અને બધા તમારા સમર્થનમાં જ આવ્યા હતા, એટલે સૌનો સારો સાથ સહકાર હતો। ઉમેદવારી જાહેર થયા પછી એમની ખુશી કેવી હતી? ખુશી તો હવે છે જ, કેમ કે આ ભાજપની સરકારે એમને આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે જ એમને આ ખોટી રીતે જેલમાં નાખ્યા છે, એટલે એમનું નામ જાહેર કરી એટલે વધારે ખુશ થયા છે। પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે આજે કંઈ કીધું છે? કાલે તો તમે ચિઠ્ઠી વાંચી એટલે પબ્લિકને સંદેશો પહોંચાડવા માટે તો કીધું છે કે મોટી સંખ્યામાં ત્યાં લોકો હાજર રહ્યા અને મને સાથ સહકાર આપ્યો, એ માટે બધા લોકોને હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। અને આવી જ રીતે તમે સાથ સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ભરૂચ લોકસભાની સીટ આપણે જીતીશું અને સરકારને આપણે દેખાડી દઈશું કે ભલે ચૈતરભાઈને જેલમાં રાખ્યા છે પણ અત્યારે સાંસદ બનીને આપણે એમને આપણી જેલમાંથી વહેલા બહાર નીકળે એના માટે કંઈ કહ્યું કે નહીં કે કંઈક કરો, કંઈક કાનૂની કરે એવું કંઈ કીધું? શું કરવાના છો હવે? હવે સાહેબે કીધું છે કે જેલમાં કોર્ટમાં પણ અમે અમારી કાર્યવાહી પ્રમાણે બધું અમે ચાલુ કર્યું જ છે અને અમે મોટા મોટા વકીલો કર્યા છે, એટલે અમે તમને જલ્દીથી જેલમાંથી બહાર લઈ આવીશું।